કરીએ મનપા સંચાલિત ઢોર ડબ્બામાં રહેલા કાદવ કીચડ અને ગંદકીની। તો રાજકોટ મનપાની આ ઘટના સામે આવી છે, જેમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બાની હાલત કફોડી બની ગઈ છે। જુઓ આ દ્રશ્યો, જ્યાં રેલનગરમાં આવેલા ઢોર ડબ્બાની કેવી હાલત છે। અહીં જાળવણીના અભાવે ઢોર ડબ્બામાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે। ત્યારે કોંગ્રેસના નેતાઓ સ્થાનિકો સાથે ઢોર ડબ્બા ખાતે પહોંચ્યા અને તંત્ર પર લગાવ્યો છે બેદરકારીનો આરોપ। મહત્વનું છે કે માલધારીઓ રાજકોટ મનપાને પોતાના ઢોર રાખવા ભાડું ચૂકવે છે, ત્યારે ભાડાને લઈને પણ યોગ્ય સુવિધા ન મળતા માલધારી સમાજમાં રોષ ફેલાયો છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની દયનીય હાલત છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રેલનગરની આ ઢોર ડબ્બાના દ્રશ્યો છે કે જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે અને તેમાં ગાયો છે તે ઊભી પણ ન રહી શકે તે પ્રકારની આ સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે। અને આ જ વાતની રજૂઆતને લઈને અત્યારે જે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનો છે તેઓ અત્યારે રેલનગરના ઢોર ડબ્બા ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા જે સ્થાનિક લોકો છે તેમની પણ રજૂઆત છે તે સાંભળવામાં આવી છે। આપણે જે તમામ આગેવાન છે તેની સાથે વાત કરીશું, કોંગ્રેસના જે નેતાઓ છે તેની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, શું કહેશો, ઢોર ડબ્બાનો જે પ્રશ્ન છે કઈ રીતે આને જોઈ રહ્યા છો? આપણી ઉઘાડી આંખે જોઈ શકીએ છીએ કે આ તો નકડો ઉકરડો છે। આટલા કાદવ કીચડ ને ગંદકીમાં તમે ગાયો ન રાખો છો, ગાય માતા કહીને તમે રાજનીતિ આખા દેશમાં કરો છો। અને આ પરિસ્થિતિ તો તમે જુઓ। મારાથી વધારે વિષયને સમજનારા લાલજીભાઈને અમારા કોંગ્રેસ પક્ષના મુંડવાભાઈ છે, મુંડવાભાઈને કહેવા પ્રમાણે આજથી 10-15 વર્ષ પૂર્વે અહીંયા 1 લાખથી વધારે પશુધન હતું, ગાયો હતી। આજે 15,000 નથી રહી, મરવા મૂકી છે। લંપીની બીમારી થઈ, ચેપી રોગ છે, તડપીને મરે। અને જે લોકોનું આ પશુ છે, જે ગાય છે, જે લોકો પોતાની માતા કહીને અહીંયા મૂકી જાય છે, એમને ઘાસચારો નાખવાની છૂટ નથી। આવું કઈ રીતે ચાલી શકે? એ જે આખલાઓ ગૌચરો ચરી ગયા છે ને, એટલે અત્યારે ગાય માતા જે છે એ આવી ગંદકી વચ્ચે, વિચાર તો કરો, આ ગંદકીમાં જે ગાય રહે એના આંચળનું શું, એના સ્કિનનું, એના ચામડીનું શું, એને જે રોગ થશે, એ જે દૂધ માનો કે દોષે, એ દૂધની અંદર જીવાણુ, કીટાણુઓ, બેક્ટેરિયા એ થશે। આને ચારો ના નાખવા દે। આ લોકો એમ કહે છે, પહેલાં એનિમલ હોસ્ટેલ બનાવીને ત્યારે એ લોકોની ડિઝાઇન હતી, એમાં એવું હતું કે તમને સરસ મજાના શેડ આપવામાં આવશે, ચોખ્ખાઈ હશે, ત્યાં પીવાનું પાણી હશે, અલગ અલગ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ પશુઓને આપવામાં આવશે અને એની સામે તમારી પાસે સર્વિસ ચાર્જ થોડો ઘણો લેશું, જેથી કરીને સસ્તું દૂધ પેદા થશે અને નાગરિકોને દૂધ પીવા મળશે। આ બધા મોટી મોટી વાતો। રહી નથી શકતી, બેસી નથી શકતી, નથી જમી શકતી। 3 દીથી હું આવું છું, 3 દીથી એમ જ કહી છે કે હું નાખી દઈશ। હું અહીંયા શું કહેવાય, જે એનું જમવાનું જે છે વાસણ, એમાં 3 દીથી ધૂળ જ જોઉં છું હું। બાકી હું જ્યારે આવું સ્કૂલે જાઉં ત્યારે હું એમાં જ નાખ દઉં જમવાનું, તો એ મારી સામું જમી લે એમ। પણ આજે 3 દીથી હું કહું છું તો કે બારે મૂકી દે, હાલો મેં બારે મૂકી દીધું, પણ જમતી ક્યારે હશે? તો કેમાં જમતી હશે આ લોકો? 3 દીથી તો જોઉં છું, નથી જમવા દેતા મને, તો હવે કેમ જમાડતા કેમ હશે? એના પગની અંદર છે ખરવા થઈ જશે, પગ અત્યારે એના બળતા હોય ગારામાં, તો આ લોકો બિલકુલ બેદરકાર છે। એટલે તંત્ર છે તે બેદરકાર છે ને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે રાજકોટના જે ઢોર ડબ્બાના આ દ્રશ્યો છે, રેલનગર ઢોર ડબ્બાના દ્રશ્યો છે ને, આ પ્રકારના દ્રશ્યો અલગ અલગ જે એનિમલ હોસ્ટેલ છે તેના છે। અને જ્યારે પણ જે વરસાદ પડે કે તુરંત જ આ પ્રકારની દયનીય સ્થિતિ છે તે થઈ ગઈ છે। માલધારીઓ એવું પણ કહી રહ્યા છે કે ઘાસચારો નાખવાની પણ છૂટ નથી અને તેને કારણે જ કોંગ્રેસના આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને અહીં એનિમલ હોસ્ટેલમાં ફરી એકવાર સુવિધાઓ છે તે યોગ્ય રીતે થાય તે માટેની માંગ છે તે પણ કરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કોઈ વ્યક્તિ ઊભું પણ ન રહી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે ને તેની વચ્ચે તમામ ઢોર છે તે ઊભા છે અને આને જ કારણે જે ઢોર છે તેઓના મોત છે તે પણ થવાની પૂરી શક્યતા છે અને ભૂતકાળમાં ઘણી બધી ગાયોના આ પ્રકારે મોત પણ થયા છે। ત્યારે આ તંત્ર છે તે જવાબદાર છે ને તેની સામે હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। એનિમલ હોસ્ટેલનો કન્સેપ્ટ છે તે ઢોરને રખડતું ઢોર નહીં, પરંતુ જે માલધારીઓ પાસે જગ્યા ન હોય તેને જગ્યા આપવા માટેનું અને સુવિધાયુક્ત જગ્યા આપવાનો એક કન્સેપ્ટ હતો, પરંતુ ક્યાંક અત્યારે માલધારીઓ અને ઢોર બંને પરેશાન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।